19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી અમારે ગુરુ મહારાજ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની સમાધિનું આ 25મું વર્ષ છે. એટલે 19થી 25 સપ્ટેમ્બર એમના સમાધિના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં અહીંયા મલુક પીઠાધીશ્વર મહારાજશ્રીના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા થશે અને દેશભરમાંથી ઘણા બધા સંતો પધારશે, વિદ્વાનો પધારશે, કથાકારો પધારશે અને ખાસ કરીને આ કથા આપણે ગુજરાતમાં છીએ અને ભગવાન શ્રી કૃષ્ણ અંતે દ્વારિકામાં પધાર્યા છે અને લગભગ 100 વર્ષ સુધી ભગવાનની લીલા દ્વારિકામાં થઈ છે. તેથી આપણે મહારાજશ્રીને પ્રાર્થના મેં કરી હતી મલુક પીઠાધીશ્વર મહારાજજીને કે આ કથા છે એ શ્રીમદ ભાગવત કથા તો ખરી, પણ મુખ્ય રૂપે દ્વારિકાધીશની લીલાઓ ઉપર, ભગવાનની દ્વારિકા લીલાઓ ઉપર આ 7 દિવસની કથા થાય અને એમણે આપણી વિનંતી સહર્ષ માન્ય કરી છે. તો આ કથા મુખ્ય રૂપે દ્વારિકા લીલાઓ પર થશે. અમારે ગુરુ મહારાજની રજત જયંતિ છે અને ગુરુ મહારાજનું નામ પણ કૃષ્ણ ઉપરથી છે, કેશવાનંદજી મહારાજ તરીકે. તો કેશવ એટલે કૃષ્ણનું એક નામ છે. તો અમે તો કાયમના માટે જ્યારથી ગુરુ મહારાજ મળ્યા ત્યારથી એમને દ્વારકાધીશ રૂપે પણ જોયા છે અને એમનો શમશાનમાં નિવાસ, જે રીતની એમની અવધૂતિ મસ્તી, તો એ રીતે એમને શિવ તરીકે પણ જોયા છે. તો એ પણ એક કારણ છે કે આ ધામનું નામ ખોખરા હનુમાનને આપણે હરિહર ધામ કરી દીધું છે, કારણ કે હરિને હર બેયના દર્શન અમે ગુરુ મહારાજમાં કર્યા છે. એ કારણે તો ખાસ આ દ્વારિકા લીલા ઉપર કથા થશે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ પધારશે અને દેશના ઘણા બધા ઋષિકેશથી, હરિદ્વારથી, વૃંદાવનથી, બાગેશ્વર ધામથી અને ચિત્રકૂટથી, અયોધ્યાથી ઘણા બધા સંતો, ગુજરાતથી તો આપણે જેટલી પણ આપણી જગ્યાઓ છે, સત્તાધાર છે, જુનાગઢ છે, ગિરનાર મંડળ આખું આવશે, કચ્છ મંડળના સંતો આવશે, ડાકોરથી સંતો આવશે, અમદાવાદથી આવશે. લગભગ જે પણ સંતો બહાર નહીં હોય અને અનુષ્ઠાનમાં નહીં હોય લગભગ બધા સંતો અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને તેથી જ આ સમયે આ તારીખ આપણે આ ઉત્સવ રાખેલો છે ગુરુ મહારાજની સમાધિનો રજત જયંતિ તરીકે. ગુરુ મહારાજને પણ પરમાર્થ ગમતો હતો. એમણે કંઈ બિલ્ડિંગો બાંધી જ નથી, જે કંઈ આવે લૂંટાયું છે હંમેશા. એટલે ગુરુ મહારાજને પણ પરમાર્થ જ ગમતો હતો અને એવું એ કહેતા હતા, મેં જેના ઉપરથી નક્કી કર્યું છે એવું એ કહેતા હતા. એક વખત મેં એમ કીધું કે આપની તબિયત આવી છે તો મારે બહુ હું બહાર ન જાઉં તો સારું, કથાઓમાં હવે ન જાઉં. તો એમણે એવું કીધું કે ભાઈ આ એક ઘોડિયાની સેવા તો કોઈ પણ કરી શકશે, કોઈ પણ કરી લેશે, વ્યવસ્થા કરી એટલે. પણ હું તો ઈચ્છું છું કે તમારા દ્વારા મારા અનેક શરીરોની સેવા થાય. ભાવ તો એ જ છું કે બધામાં મને જોઈને સમાજની સેવા કરો. તો એ કારણે આ ભૂમિમાં પરમાર્થ બધું વધુ થાય એવો અમે બધા મળીને પ્રયત્ન કરીએ છીએ. નાના મોટા જે કંઈ સેવા પ્રકલ્પો ચાલે છે. પણ આજે ગુરુ મહારાજની જ્યારે સમાધિનું 25મું વર્ષ છે તો એ પણ ભાવ છે મારા મનમાં ઘણા સમયથી છે આમ તો, કે અહીંયા એક એવું સંત ભવન બને કે આચાર્યો અહીંયા રોકાય, શંકરાચાર્યો, જગતગુરુઓ અહીંયા ચતુર્માસ કરે અને એથી વિશેષ એ ભાવના છે કે અહીંયા કન્યાઓ માટે એક એવું શિક્ષણ કેન્દ્ર બને, માત્ર કન્યાઓના માટે, કે કન્યાઓ સુરક્ષિત રહે, સંસ્કાર પણ મળે. અહીંયા જે હનુમાનજી મહારાજની 108 ફૂટની જે મૂર્તિ છે એના અંદર 7 અબજ રામ નામ પધરાવેલા છે, લખેલા રામ નામ અંદર પધરાવેલા છે. એટલે એ પણ એક ભૂમિના પ્રભાવનું કારણ છે કે જ્યાં અબજો રામ નામ બિરાજતા હોય ત્યાં પણ મન ઉપર અસર થાય, મન શાંતિ અનુભવે, સાત્વિકતા અનુભવે અને આપણી વિચારધારા એકદમ પવિત્ર થાય.
ગુરુજીએ ખૂબ તપ કર્યું છે, એટલે અમને તો એમને